ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભાવનગરના રજવાડાના યુવરાજ જયવીરરાજસિંહજીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, सांसद भारतीबेन शियाळ, कलेक्टर आर.के. मेहता, कमिश्नर एन.वी. उपाध्याय, मेयर भरतभाई बारड, चेरमेन राजूभाई राबड़िया सहित अनेक उद्योगपतिओ सहित उपस्थित रह्या हता। आगामी समयमां भावनगर कई तरफ जई रह्युं छे ते विजन 2030 मां दर्शाववामां आव्युं छे। Vision 2030. Tremendous opportunities for startups, the young entrepreneurs, the veterans, academicians. મારે ખાલી એક જ વસ્તુ કહેવી છે, વધારે ટાઈમ લીધા વગર, કે જેટલા આપણા વેપારીઓ અને ઉદ્યોગપતિ છે એ લોકો હવે ભાવનગરને જો નેક્સ્ટ સ્કેલે લઈ જવું હશે તો આપણે આ ગાંઠિયા પેંડામાંથી બહાર નીકળવું પડશે। આપણે જે ઇન્ડસ્ટ્રીઝ કરીએ એ આપણે મોટા લેવલ પર કરીએ, મોટા રિસ્ક કરીએ, ઇન્વેસ્ટમેન્ટ મોટું લાવીએ, કારણ કે ઇન્ડસ્ટ્રી બેઝ છે આપણા ભાવનગરનો। અને મને એવું લાગે છે 5 વર્ષમાં જો આ બધા આપણે મહેનત કરી, જેમ આપણે કેરેસેલ અમારી ગ્રુપ કરે છે ઇન્વેસ્ટ અને બધી કંપનીઝ કરે છે, એ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું ઉદ્યોગપતિઓને કે ડાયવર્સિફાઈ થાઓ, કેપિટલ લાવો, રિસ્ક લ્યો, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવો। કોઈની રાહ નહીં જુઓ કે તમે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી આવો તો ભાવનગર ગ્રોથ હશે। ગવર્મેન્ટ આગળ પહેલાં તમે પગ મૂકો, પછી ગવર્મેન્ટ આગળ જાઓ। સો આઈ ઓનલી રિક્વેસ્ટ કે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને જે લીડર્સ છે ભાવનગરના સ્ટેપ અપ થાય અને મોટી ઇન્ડસ્ટ્રીઝના રિસ્ક લઈ અને આ ભાવનગરને વધારે ઉજ્જવળ બનાવે। થેન્ક યુ। ચિરાગભાઈ પારેખે બહુ સારી વાત કરી અને એ જ વાતને હું ટચ કરીને એક હિસ્ટોરિક ટોપિકમાં બનાવી દઉં, કારણ કે 1723માં જ્યારે મારા પૂર્વજોએ ભાવનગરની સ્થાપના કરી હતી એનું મેઇન કારણ મેરીટાઈમ ટ્રેડ હતું। તો ઉદ્યોગ ભાવનગરના લોહીમાં ઇતિહાસ પ્રમાણે છે જ અને છે જ। અને જેમ ચિરાગભાઈએ કીધું કે આપણે વધારે રિસ્ક અને એક મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રી લાવવાની જરૂર છે, એટલે હું ખાસ કરીને આજના એક્સપો માટે, ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ એક્સપો માટે ચેમ્બર ઓફ કોમર્સ શ્રી કિરીટભાઈ સોની અને એમની સમગ્ર ટીમનો આભારી છું। અને જરૂરી એ છે કે ઓડિયન્સમાં ખાસ કરીને આપણા 11મી ધોરણ, 12મી ધોરણ અને કોલેજના સ્ટુડન્ટ્સ આમાં આવે, કારણ કે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે ભાવનગરમાં અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે, એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે, અને ભાવનગરના યુવાનોને થોડું ખ્યાલ આવે કે પોતાના એક સિક્યોર ફ્યુચર, ભવિષ્ય માટે એને ભાવનગર મૂકીને જવાની જરૂર ન પડે, એ અહીંયા જ એક રોજગાર કમાવી શકે, એ પણ એટલું જ મહત્ત્વનું છે। આખા ચેમ્બરને ફરીવાર ખૂબ ખૂબ આભાર। અને એટલું જ કહીશ કે આપણે આને એક પ્લેટફોર્મ તરીકે લેવું જોઈએ કે આમાંથી શું શીખવાનું મળશે આ એક્સપોમાં। અને જીતુભાઈએ પણ બહુ સારી વાત કરી કે દર 2 વર્ષ આવું એક એક્ઝિબિશન થવું જ જોઈએ, અને આનેથી ભાવનગરના યુવાનોને જેટલું બેનિફિટ મળે એને માટે તમામ નગરજનોને સાથે આવીને એક મોટું સેટઅપ કરવું જોઈએ।